નમસ્કાર. અમારી સંસ્થા બિલખા રોડ વિજાપુરના પાટિયા પાસે વિજાપુરના પાટિયા પાસેથી 500 મીટર દૂર આવેલી છે અમારી સંસ્થા. દિવ્યાંગ બાળકોનો આશ્રમ. અમારી સંસ્થાનું નામ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, અતિ ગંભીર દિવ્યાંગો બાળકો માટે કામ કરતી સંસ્થા. આ સંસ્થા માત્ર ને માત્ર દાતાના સહયોગ અને સંલગ્નથી ચાલે છે અને તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટથી ચાલે છે. ઓફિસ અમારા મુખ્ય સંસ્થાનો પ્રવેશદ્વાર છે અને રિસેપ્શન છે. આ ઓફિસ થી આપણે મેન બાળકોના કોઈ જન્મદિવસ છે, મેરેજ એનિવર્સરી છે, તિથિ છે, અન્ય કોઈ જે દાતાનો સહયોગ આપવા માંગતા હોય તે આ ઓફિસનો સંપર્ક કોન્ટેક્ટ કરી શકે અને મારો કોન્ટેક્ટ કરી શકે. અને આ સંસ્થામાં જેમ કે જમણવાર છે, ભોજન છે, અન્ય તમે જોશો દાતાના સહયોગથી ચાલે તેની માહિતી આપવામાં આવશે બાળકોને અને બધી માહિતી આપવામાં આવશે. ફિઝિયોથેરાપી રૂમ છે અને અહીંયા બાળકોને અલગ અલગ વિભાગ દ્વારા અલગ અલગ જે બાળકોને જરૂરિયાત હોય એ પ્રમાણે બાળકોની કસરત કરાવવામાં આવે છે. જે બાળકોને તમે જોઈ રહ્યા છે અમારા જે ફિઝિયોથેરાપિક ડોક્ટર છે અને જે બાળકો જે અલગ અલગ વિભાગ કેટેગરી જે સાધનો છે કસરતના મદદથી એનો પણ સહયોગથી બાળકોનો વિકાસ થાય અને બાળકો તંદુરસ્ત રહે એવા ખાસ પ્રયત્ન કરવામાં આવે છે. 2000 આ રૂમ છે અમારા બાળકોને મનોરંજન કક્ષ છે. એટલે બાળકો જેમ કે લસરપટ્ટી છે, હિસકા છે, જે બાળકો આનંદ માણી શકે અને ખુશીથી રમી શકે એવા ખાસ હેતુથી બાળકો જે નાના બાળકો છે, મોટા બાળકો છે, ભૂલકા છે, એ પોતે બાળકો કઈ પ્રવૃત્તિમય અને ખુશ રહે એવા ખાસ પ્રયત્નથી મનોરંજન કક્ષ છે. આ રૂમ છે અમારા નાના બાળકોને મેડિકલ સેન્ટર છે. એટલે કે મેડિકલ રીતે કઈ જરૂરિયાત પડી હોય એ બાળકો માટે ને દવા, તપાસ તેમજ રેગ્યુલર ઇન્જેક્શન, બાટલા, જે બાળકો બીમાર હોય અને તબિયત બરાબર ન હોય તેની અલગ એક વ્યવસ્થાના ભાગરૂપે અલગ, જ્યાં સુધી બાળક પોતે કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી યોગ્ય સારવાર, તપાસ અને આઈની ટ્રીટમેન્ટ, રેગ્યુલર બાટલા અને મેડિસિન આપવાથી એને જલ્દી સ્વસ્થ થઈ જાય એવા ખાસ હેતુથી અમારી સંસ્થામાં એક નાનો મેડિકલ સેન્ટર પણ શરૂ કર્યું છે. આ વિભાગ છે અમારા દિવ્યાંગ બાળકોનો છે એ શિક્ષણ વિભાગનો વિભાગ છે. જેમાં જે પોતે સ્પેશિયલ બાળકોને બીએડ કરી ગયેલો અને તાલીમબદ્ધ શિક્ષક જે બાળકોનો વિકાસ થાય છે એવા અલગ અલગ કેટેગરી વિભાગ દ્વારા બાળકોને તાલીમ આપવામાં આવે જેથી બાળકોનો વિકાસ અને સર્વાંગીણ વિકાસ થઈ શકે એવા ખાસ હેતુથી અલગ અલગ વિભાજન કરી અને જે કેટલું બાળકને કેટલું આવડે, જેમ કે ડ્રોઈંગ છે, કોષ્ટક છે, પઝલ છે, એવા અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરી અને બાળકોને માઇન્ડ સેટઅપ કરીને પોતે કઈ એક્ટિવિટી કરી શકે અને પ્રવૃત્તિમય રહે એવા ખાસ હેતુ સંસ્થા દ્વારા જે સ્પેશિયલ તાલીમબદ્ધ શિક્ષકો છે એના દ્વારા ખાસ પ્રયાસ કરવામાં આવશે. દિવ્યાંગ બાળકોને સંગીતમય તેનું માઇન્ડસેટ થાય, શિક્ષણ પણ તેનું માઇન્ડસેટ થાય એ હેતુથી જે પોતે એક્ટિવિટી કરી શકે અને એનું સંગીતમય વાતાવરણ રહે અને એવું વાતાવરણ તેનો વિકાસ થાય અને સંગીતથી પોતે જીવન સારી રીતે માઇન્ડ ફ્રેશ કરી શકે. અને આ બધું તમારા સહયોગથી, તમારા સપોર્ટથી અને જે સંસ્થાના સહયોગથી આ બધું ચલાવવામાં આવે. સાથે સાથે સંગીત, શિક્ષણ અને હવે અમારા દિવ્યાંગ બાળકોને જે કોમ્પ્યુટર વિભાગ છે, જે કોમ્પ્યુટરની તાલીમ લઈ શકે એ હેતુથી પોતે કઈ ટેકનોલોજીમાં બાળક જે દિવ્યાંગ બાળક છે વિકસિત થઈ શકે એ હેતુથી અમે બાળકોને કોમ્પ્યુટરની પણ તાલીમ આપવામાં આવે છે. જે પોતે જે ઓર્થોપેડિક થોડા ઘણા જે બાળકો દિવ્યાંગ બાળકો સમજી શકે તેને કોમ્પ્યુટરની પણ તાલીમ આપવામાં આવે છે. આ બધું તમારા સહયોગ, સપોર્ટ અને દાતાના સાથ સહકાર અને સપોર્ટથી અમે ચલાવીએ છીએ. આ હોલ છે એ અમારા દિવ્યાંગ બાળકોને જે પ્રાર્થના ખંડ છે અને અહીંયા બાળકો દ્વારા સત્સંગ કરવામાં આવે છે. તેમજ દાતાના સહયોગથી જન્મદિવસ છે, બર્થડે છે, એવી બધું પ્રવૃત્તિ આ હોલ દ્વારા રાખવામાં આવે છે. સાથે સાથે આગળ આપણે આ જોવા જઈએ તો આ અમારી સંસ્થાની ભોજનાલય છે,
જેમાં બાળકોને ભોજન ખંડની વ્યવસ્થા કરવામાં આવી છે. તે બાકડા ઉપર નાના બાળકોને નીચે સુવડાવીએ છીએ અને મોટા બાળકોને બાકડા ઉપર બેસાડીને જમાડીએ છીએ. જેમાં આપણે બાળકોને લસરપટ્ટી છે, હિસકા છે, તેનું માઇન્ડ મનોબળ વધે અને તેની જે જિંદગીમાં મનોની વૃદ્ધિ થાય અને પોતે કઈ ખેલ જગત અને પ્રવૃત્તિમય વાતાવરણ ખુશી રહે એવા ખાસ હેતુથી સંસ્થાના સહયોગથી અને દાતાના સહયોગથી અમારા બાળકો સરસ મજાના રમી શકે અને રહી શકે અને કુદરતી વાતાવરણ અને નેચર વાતાવરણને ધ્યાને રાખીને અમે બાળકોને સવારની 9 થી 11 વાગ્યા સુધી બાળકોને આ બધી પ્રવૃત્તિ કરાવીએ છીએ અને બાળકોનું જીવન તંદુરસ્ત રહી અને વિકસિત થાય એવા ખાસ હેતુથી બાળ ઉદ્યાનનું પણ અમે બાળકો દ્વારા અને અમારા સંસ્થા દ્વારા અને દાતાના સહયોગ દ્વારા પ્રવૃત્તિ કરાવીએ છીએ.